નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી ઢાલનગર વસાહતના રોડનું આશરે 50 લાખના ખર્ચે રિસરફેસિંગ હાથ ધરાશે, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વઢવાણા જતા માર્ગ પર આવેલ ઢાલનગર વસાહતમાં છેલ્લા ઘણા સમયથી રોડની સુવિધા હતી, પણ રોડ બિસ્માર થઈ જવા પામ્યો હતો। પાલિકા દ્વારા અંદાજિત 50 લાખના ખર્ચે આ વિસ્તારમાં નવીન ડામર રોડ રિસરફેસિંગ હાથ ધરવા મંજૂરી મળી હોય ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા। આ માર્ગ બની જતા વસાહતના નાગરિકોને આનો લાભ થશે તેમ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું। इच्छा पूरी करिया इच्छा पूरी करिया ओम खड़गम देवताभ्यो नाम परिकल्पितम खड्गे कदकंग्रदा देवाद्यसं गुरुदं प्रगम्रधारं शरगं वृदं परिकल्पितम देवं सर्वप्रसोपवदकं पुरगमृदेनं खड्गं कृतं देवताभ्यो नार्जनं खड्गनं देवताभ्यो नार्जनं परिकल्पितं देवावरणार्जनं अर्पणमस्तु होम। ओम देवाभ्यानार्जनम परिकल्पितं देवेभ्यो नार्जनम शुभं भवतु नार्जनम परिकल्पितं देवावरणाय सम। ओम पूर्णं मेधं पूर्णं देवताभ्यो नार्जनम सर्वं परिकल्पितं देवाभ्यो नार्जनम कार्यं परिकल्पितं अर्पणमस्तु देवेभ्यो नार्जनम परिकल्पितं शुभं भवतु नाम। देवा पूजनम देवताभ्यो नमः सर्व पूजनार्थेन कर्मनिष्ठ देवताभ्यो नमः पूजनं जगदीशे आणि पूजन समस्त पवित्र लाल प्रवेशे निरगमेच्च संगरामे संगणे चैव विद्यांतस्सन जायकं शुक्लांबरनं देव्यां ससेवरनं चतुर्भुजं प्रसन्नं वदनं जाय सर्वविघ्नं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरं सरस्वतीं प्रणम्यादो सर्वकार्यादसिद्धये च परिवारमित्रं जे पाणिनिपकडिलगं जम्नादस्ते जनमादायः च परिवारार्थ देवताभ्यो नार्जनम् सर्वं परिकल्पितं विष्णुरविष्णु अश्विन नक्षत्रनार्जनम् देवताभ्यो दर्भवती गामनार्जनम् પોતપોતાનું ગોત્રનું નામ બોલી જવાનું। તમ દેવતાભ્યો નમઃ ગોત્રોત્પન્ન કૌશિક ગોત્રોત્પન્ન સપરિવારાર્થમ કશ્યપ ગોત્રોત્પન્ન સપરિવારાર્થમ गौतम गोत्रोत्पन्न सपरिवारम कश्यप गोत्रोत्पन्नम देवता शैलेषभाई नामना यजमानो। અહીંયા ઘણા વખતથી ઢાલનગરના વસાહતોની માંગણી હતી કે રસ્તા ખરાબ છે ને વસાહતો સિંચાઈ ખાતામાં આવતી હોવા છતાં આ વખતે ત્યાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નગરપાલિકાનું છે, એટલે નગરપાલિકાના બજેટમાંથી 50 લાખ રૂપિયાના ખર્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે। આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ઢાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માંગણી હતી એ પણ પૂરી થશે। અહીંયાથી રેલવે સુધી ડામર રોડ અને ત્યાર પછી આરસીસી રોડનું કામ કરવાનું છે, એટલે એ થયા પછી આ વિસ્તારના લોકોને જે ત્યાં સુધી મુશ્કેલી પડતી તો નહીં પડે, એટલે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ કરવામાં આવ્યું છે અને આ રસ્તાની કામગીરી આપી